રાજકોટ અમદાવાદ હાઈવેનું કામ હવે પૂર્ણતાના આરે છે। જાન્યુઆરીથી કાર ચાલકોને ટોલ ચૂકવવું પડે તેવી સંભાવના પણ છે। છેલ્લા 7 વર્ષોથી રોડની કામગીરી સતત યથાવત છે। પહેલા રોડ 4 લેન હતો અને હવે તેને 6 લેનનું કામ કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં 4 ટોલ નાકા બનાવવામાં આવશે। બાવળા સહિત સાયલા, લીંબડી સહિતના અનેક વિસ્તારોમાં ટોલ નાકા બનાવાશે। સૂત્રો પ્રમાણેથી આ પ્રકારની માહિતી જોકે અત્યારે સામે આવી છે। આ ટોલ નાકા ક્યારે બને અને હજુ તારીખ જેને લઈને નક્કી નથી કરવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી જોડાયા છે। રવિ, છેલ્લા ઘણા સમયથી બ્રિજની કામગીરી હજુ પણ યથાવત છે। ક્યાર સુધીમાં બ્રિજની કામગીરી થશે અને બીજું ટોલની લઈને પણ વાત થઈ રહી છે, ટોલ ટેક્સને લઈને ખાસ કરીને। જી લવલી, જરૂરથી જણાવી દઉં, રાજકોટ અમદાવાદ હાઈવેનું કામ છેલ્લા લગભગ 7 વર્ષથી ચાલુ છે। 2018માં આ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ત્યારે 4 લેન કામગીરી શરૂ કરવામાં આવી હતી અને લગભગ 2020માં આ કામગીરી પૂરી થવાની વાત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કોરોનાનો કહેર આવ્યો, તેને લઈ કામ પાછળ ગયું અને ત્યારબાદ એવો નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ 6 લેનની કામગીરી કરવામાં આવે કે આ રોડ પર વધારે ટ્રાફિક રહેતો છે। અંદાજે 200 કિલોમીટરથી વધુનો જે હાઈવે છે તેના ઉપર છેલ્લા 7 વર્ષથી કામગીરી ચાલુ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રોકડ ગતિએ કામ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે। સાથે સાથે વાત કરીએ, એક માઠા સમાચાર પણ એવા આવી રહ્યા છે કે જે હાઈવે છે તેના ઉપર વધુ 4 ટોલ નાકા આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ ટોલ નાકા ક્યારે બનશે અને કેટલો ટોલ વસૂલવામાં આવશે તે હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ કાર ચાલકો છે તેને આ ટોલ નાકા ઉપર ટોલ ચૂકવવો પડે તેવી એક સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અધિકારીઓ માહિતી આપી રહ્યા છે, પરંતુ એક સંભવત વાત આવી રહી છે। જે વાત કરવામાં આવે ટોલ નાકાની, તો જે બાવળા, સાયલા, લીંબડી સહિતના જુદા જુદા વિસ્તારોમાં આ ટોલ નાકા બને તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈ જે કાર ચાલકો છે તેને ટોલ ચૂકવવો પડે તેવી વાત કરવામાં આવી છે, પરંતુ સ્પષ્ટ કંઈ હજી માહિતી મળી રહી નથી। પરંતુ આ કામ છે છેલ્લા કેટલા 7 વર્ષથી ચાલુ છે, જેને લઈ વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે ટોલ નાકાની વાત આવે છે તો ક્યાંક ને ક્યાંક કાર ચાલકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે અને આ કાર જે ટોલ ન આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। જી લવલી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો છેલ્લા ઘણા વર્ષોથી કામગીરી ચાલી છે અને હજુ પણ યથાવત છે, હવે કામ પૂર્ણતાના આરે છે।